હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે। આજે હું તમારા માટે લઈને આવ્યો છું 25 મે 2026 ના મહત્વના કરંટ અફેર્સ, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે। તમે ચોક્કસથી તમને એક માર્ક અપાવશે, પરંતુ તે પહેલા વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી જોજો। વિડીયોની પીડીએફ તમને ચોક્કસથી મળી જશે। વિડીયોની લિંક મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં, અને વિડીયો ગમે તો લાઈક કરવાનું પણ ભૂલતા નહીં, કમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં। તમારી લાઈક અને કમેન્ટ મને ઇન્સ્પિરેશન આપતી રહે છે કે હું તમારા માટે કંઈક કરું ખરું ને ફ્રેન્ડ્સ। તો ચાલો ફરીથી આપણે બિલકુલ પણ સમય બગાડ્યા વગર આપણે આજના આપણા પ્રથમ પ્રશ્ન તરફ આગળ વધી જઈશું। જીવન અને શતાયુ એપ કયા મંત્રાલય દ્વારા લોન્ચ કરવામાં આવી છે? આપણો પ્રથમ પ્રશ્ન શું છે? જીવન અને શતાયુ એપ કયા મંત્રાલય દ્વારા લોન્ચ કરવામાં આવી છે? ઓપ્શન એ મિનિસ્ટ્રી ઓફ સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટ, ઓપ્શન બી મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, ઓપ્શન સી આયુષ મંત્રાલય, ઓપ્શન ડી ગૃહ મંત્રાલય। બોલો, તમને ખ્યાલ હોય તો તમે મને કહી શકો છો। બોલો, કયા મંત્રાલય દ્વારા? તો ઓપ્શન એ મિનિસ્ટ્રી ઓફ સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટ। ડન। હવે આપણે ડિટેલ જોઈશું। મિનિસ્ટ્રી ઓફ સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટ એટલે કે સામાજિક ન્યાય અને સત્તાધિકાર મંત્રાલય શ્રી ડોક્ટર વિરેન્દ્ર કુમાર દ્વારા 22 મે 2026 ના રોજ લોન્ચ કરવામાં આવી છે। બંનેના પૂરા નામ તમારે યાદ રાખવાના છે। જીવન તો જોઈન્ટ એલ્ડરી એમ્પાવરમેન્ટ એન્ડ વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ નેટવર્ક, યાદ રાખજો, જોઈન્ટ એલ્ડરી એમ્પાવરમેન્ટ એન્ડ વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ નેટવર્ક જીવનનું પૂરું નામ છે। ખાસ યાદ રાખજો, વરિષ્ઠ નાગરિકોની સુરક્ષા, કલ્યાણ, આરોગ્યની સંભાળની પહોંચને સરળ બનાવવા માટે કરવામાં આવેલું પ્લેટફોર્મ છે। વરિષ્ઠ નાગરિકો યાદ રાખજો, વરિષ્ઠ નાગરિકોની સુરક્ષા। શું કરશે? તો આમાં શું સુવિધા મળશે? તો સરકારી યોજનાઓની માહિતી, ઇમરજન્સી સહાય, સહાયક સેવાઓ, વૃદ્ધાશ્રમની વિગત એ બધી જ તમને અહીંયા મળશે। શતાયુ તો સિનિયર હોલિસ્ટિક કેર આસિસ્ટન્સ એન્ડ ટ્રેનિંગ ફોર યોર યુટિલિટી, વરિષ્ઠ નાગરિકોની સાર સંભાળ રાખવાની। બરાબર છે, બંનેમાં થોડોક ડિફરન્સ છે। સુરક્ષા કલ્યાણ આવશે અને આમાં સાર સંભાળ આવશે શતાયુમાં, યાદ રાખજો। તમને અહીંયા શબ્દ પકડીને કન્ફ્યુઝ કરી શકે છે વિધાન વાક્ય બનાવીને, બરાબર। દેશભરમાં વૃદ્ધ સંભાળ સેવાને મજબૂત અને સુવ્યવસ્થિત બનાવવાનો ઉદ્દેશથી શરૂ કરવામાં આવી છે। હવે કહેશું ક્યાં ગયું મેમ પ્રૂફ? તો આ રહ્યું પ્રૂફ। ઓકે, બંનેના પૂરું નામ યાદ રાખજો, મંત્રાલય યાદ રાખજો, બરાબર છે। અહીંયા તમે ભૂલ ન કરતા આયુષ મંત્રાલય ન લખી દેતા કે હેલ્થ મિનિસ્ટ્રી ન લખી લેતા, બરાબર। હવે નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતીય સંશોધકો દ્વારા શોધાયેલ બ્લુ સ્ટ્રગલ સ્ટાર એટલે કે બ્રાઉન ડ્રાફ્ટ દ્વિપ્રણાલીની પરિક્રમાનો સમયગાળો કેટલો છે? ઓપ્શન એ 12 કલાક, ઓપ્શન બી 24 કલાક, ઓપ્શન સી 5.6 કલાક, ઓપ્શન સી ડી 48 કલાક। બોલો, તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન સી 5.6 કલાક। રાઈટ, આ દ્વિપ્રણાલીની પરિક્રમાનો સમય 5.6 કલાક એટલે કે 234 દિવસનો છે। અત્યાર સુધી મળેલી સૌથી ટૂંકા ગાળાની BSS BD પ્રણાલી, જે ઉપર આપણે આપ્યું છે એનું શોર્ટ ફોર્મ લખ્યું છે, બરાબર, પ્રણાલીમાંથી એક છે। વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ રૂપે ભારતીય અને આંતરરાષ્ટ્રીય સંશોધકોની ટીમે બ્રાઉન ડ્રાફ્ટ એટલે કે બીડી લખ્યું છે એ સાથે બ્લુ સ્ટ્રગલર સ્ટાર ની શોધ કરી છે। એટલે તમને સિમ્પલ પૂછે કે શોધ શાની કરી છે? તો બ્રાઉન સ્ટાર અને બ્લુ સ્ટ્રગલર સ્ટાર ની શોધ કરી છે। ઇન્સ્પાયર પ્રોગ્રામ ભારત સરકારના હેઠળ જ એને શોધ કરવામાં આવી છે અને મદદ પણ ત્યાંથી જ મળેલી છે। હવે આ અંત્ય બાયનરી સ્ટાર છે એટલે કે સંકુચિત છે, રાઈટ। બાયનરી સ્ટાર કેવો? તો દ્વિતારક, આપણે આગળ ભણ્યા છે, તમને ખ્યાલ ના હોય તો દ્વિતારક એટલે મેં તમને સમજાવેલું છે। આપણે જીસીઆરટી નું ધોરણ 11 ની બુકના MCQ સિરીઝ છે, 2 પાર્ટ મૂકેલા છે। પહેલા પાર્ટ અથવા બીજા પાર્ટમાં મને યાદ નથી પાકું, પરંતુ ત્યાં તમે જોઈને જોશો તો તમને મળશે।
સાથે સાથે હું તમને એ પણ એડવાઇસ આપીશ કે તમે મારા હિસ્ટ્રીના જે ધોરણ 11ના હજુ અડધા જ બનાવેલા છે વિડીયો, તો તમે એ પણ જોજો, કારણ કે તમે એ જોશો ને તો તમને ખ્યાલ આવશે કે હું કેટલી મહેનત કરીને બનાવું છું. અને તમને એમ લાગે કે હા મારે આગળ વધારવી છે, તો ત્યાં મને કમેન્ટ કરી દેજો. હવે આપણે આગળ વધીએ છીએ. ગુવાહાટી યુનિવર્સિટી, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એરોફિઝિક્સ અને એરિસ, એ બધાએ ભેગા થઈને આ શોધ કરી છે, યાદ રાખજો. અને INAF કેન્ટાનિયા એસ્ટ્રોફિઝિક્સ ઓબ્ઝર્વર સાથે એ પણ હતું, બરાબર. હવે આપણે જોઈએ બ્રાઉન ડ્વાર્ફ. તો બ્રાઉન ડ્વાર્ફ શું છે? તો એક ખગોળીય પદાર્થ છે જે ગ્રહ કરતા મોટો હોય છે, પરંતુ સાચા તારા જેમ હાઇડ્રોજન સંચલન થતું નથી, એટલે તે ભારે નથી, એટલે કે એને ફેઇલ સ્ટાર કહેવામાં આવે છે. તારો છે પરંતુ તારો નથી. બ્લુ સ્ટ્રગલ સ્ટાર એક જ તારાનું ગુચ્છમાં હોય છે, બરાબર છે, તારાઓના સમૂહમાં. અન્ય તારા કરતા વધુ તેજસ્વી અને વધુ વાદળી દેખાય છે, અને ત્યાં હજુ યુવાન હોય છે, રાઈટ? એટલા માટે. અચ્છા, તમને ખ્યાલ હોય તો તમને મને કહેજો કે સૌથી યુવા સ્ટાર કયો છે અને સૌથી ઓલ્ડ સ્ટાર કયો છે સ્ટારના નામમાં, બરાબર છે. આ શોધના કારણે તારાઓના વિકાસ અંગેની સમજણ મળશે. દ્વિતારક એટલે કે બાઇનરી, બરાબર છે, પ્રણાલીના મોડેલો બધું ચોક્કસ બનશે. બને ત્યાં સુધી તમે દ્વિતારક યાદ રાખજો. અત્યારે ગુજરાતી પૂછવાનો બહુ ક્રેઝ ચાલી રહ્યો છે, રાઈટ, પેપરોમાં. તો ગુજરાતીમાં પ્રોપર ગુજરાતી યાદ રાખજો. હવે તમારા માટે આ રહ્યું પ્રૂફ. ઓકે, હવે આપણે આગળ માહિતી જોઈશું. ઇન્સ્પાયર, તો ઇનોવેશન ઇન સાયન્સ પર્સ્યુટ ફોર ઇન્સ્પાયર્ડ રિસર્ચ પૂરું નામ છે. 2015માં લોન્ચ કરવામાં આવ્યું છે. એરિસ, તો આર્યભટ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓબ્ઝર્વેશન સાયન્સ, એનું ક્યાં આવેલી છે? નૈનીતાલમાં. IIA, તો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એસ્ટ્રોફિઝિક્સ બેંગલુરુમાં છે, રાઈટ. આટલી આપણી સામાન્ય વિગત આપણે લઈ લીધી. હવે ત્રીજો ક્વેશ્ચન બહુ જ અગત્યનો છે. આ ક્વેશ્ચન તમારે યાદ રાખજો, પૂછવામાં આવશે. કેમ? તો આજે મેં તમને વિગત અમુક વસ્તુ નથી મૂકી, પરંતુ તમારે મને એ વિગત આપવાની છે. ચાલો, મિશન વંદે ભારત હેઠળ, મિશન વંદે માતરમ હેઠળ માઉન્ટ એવરેસ્ટ સફળતાપૂર્વક સર કરનાર પ્રથમ ઓલ વુમન ટીમ કઈ સંસ્થાની હતી? મિશન વંદે માતરમ હેઠળ ઓલ વુમન. ITBP મહિલા ટીમ, BSF ની મહિલા ટીમ, CRPF મહિલા ટીમ, CISF મહિલા ટીમ. બોલો અહીંયા શું આવશે? કારણ કે હાલમાં 2 રેકોર્ડ બંને સંસ્થાઓ મહિલા ટીમે જ નોંધાવ્યા છે, એટલે કન્ફ્યુઝ કરવા માટે આ પ્રશ્ન આ રીતે પૂછાઈ શકે છે. તો શું આવશે અહીંયા? તો ઓપ્શન બી. શું આવશે? મિશન વંદે માતરમ હેઠળ BSF ની ઓલ વુમન મહિલા ટીમે એવરેસ્ટ સર કર્યું છે. એવરેસ્ટની ઊંચાઈ તમારે મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાની છે. એમાં 4 મહિલા કોન્સ્ટેબલ હતી. કઈ કઈ છે? તો કૌસર ફાતિમા, મુનમુન ઘોષ, રૂબેકા સિંહ અને ત્યોસિક ચાવલ. અને શિખર ઉપર પહોંચ્યા બાદ વંદે માતરમ ગીત ગાયું હતું. BSF ના ડાયમંડ જ્યુબિલી યર અને વંદે માતરમના 150 વર્ષ નિમિત્તે આ અભિયાન યોજવામાં આવ્યું હતું. બોર્ડર સિક્યુરિટી ફોર્સ, રાઈટ, યાદ રાખજો. હવે કેમ મેં તમને કહ્યું છે આ જો, હા, આના ઉપરથી તમારે શું યાદ રાખવાનું છે? 21 મે ના રોજ એમણે રેકોર્ડ નોંધાવ્યો છે. તો 23 મે 1984 ના રોજ બચેન્દ્રી પાલ became the first woman of ભારત ટુ સ્કેલ ધ માઉન્ટ એવરેસ્ટ. તો કુમારી બચેન્દ્રી પાલ પ્રથમ મહિલા બન્યા હતા કે જેમણે એવરેસ્ટ શિખર સર કરનારા પ્રથમ મહિલા બન્યા હતા. એમણે પણ મેમાં જ સર કર્યું હતું. અત્યારે પણ મેં રેકોર્ડ મેમાં નોંધાયો છે. એ સિવાય અરુણિમા સિન્હા એક પગે એવરેસ્ટ સર કરનારા પ્રથમ મહિલા બન્યા હતા. અને 2 વખત એવરેસ્ટ સર કોણે કર્યું હતું એ તમારે મને કહેવાનું છે. હવે આપણે આજે BSF અને ITBP ની મહિલાઓએ સર કર્યું છે, તો બંનેમાં ફેર છે. બંને અત્યારે રેકોર્ડ નોંધાવ્યું છે, એટલા માટે ખૂબ અગત્યનું છે. તો આપણે જોઈએ, ITBP ની પ્રથમ ઓલ વુમન એવરેસ્ટ એક્સપેડિશન હતી, જેમાં 11 મહિલા પર્વત રોહકો સામેલ હતી. બંને સાઉથ કોલ રૂટ તરફથી સર કર્યો હતો. 21 મે 2026 ના રોજ બધા જ ઉપર પહોંચી ગયા હતા માઉન્ટ એવરેસ્ટ ઉપર.
અને આઈટીબીપી નું પણ પ્રથમ મહિલા અભિયાન હતું આ, બરાબર છે. હવે આપણે આ બંને આવ્યો છે તો બંનેનો તફાવત જોઈશું. શું છે? તો પહેલા તો આઈટીબીપી ઇન્ડો તિબેટન બોર્ડર પોલીસ, તો એમની સિદ્ધિ શું છે? પ્રથમ ઓલ વુમન એવરેસ્ટ એક્સપેડિશન હતું. બંને 21 મે 2026 ના રોજ કારનામું કર્યું. મહિલા 11 હતી. સાઉથ કોલ્ડ રૂટ હતું આઈટીબીપી માં. એને નામ પણ શું આપ્યું હતું? આઈટીબીપી ઓલ વુમન એવરેસ્ટ એક્સપેડિશન નામ આપ્યું હતું. હેતુ મહિલા સશક્તિકરણ અને પર્વતારોહણ ક્ષમતાનું પ્રદર્શન. અને આઈટીબીપી ના ઇતિહાસમાં પ્રથમ વખત સંપૂર્ણ મહિલા એવરેસ્ટ અભિયાને સૌ પ્રથમ ત્યાં પહોંચ્યા બાદ શું કર્યું? તો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. હવે બીએસએફ, તો એ પણ બોર્ડર સિક્યુરિટી ફોર્સ હતી, બરાબર. પૂરું નામ ઓલ વુમન એવરેસ્ટ ટીમ. 21 મે ના રોજ પહોંચી ગયા, એવરેસ્ટ સર કર્યો. 4 મહિલા હતી. સાઉથ રૂટ નેપાળ તરફથી. મિશન વંદે માતરમ હેઠળ. હવે આ બંનેના તમારે નામ યાદ રાખવાના છે. આઈટીબીપી ઓલ વુમન એવરેસ્ટ એક્સપ્લોરેશન હતું અને બીએસએફ નું નામ હતું મિશન વંદે માતરમ, બરાબર છે. કેમ યોજાયું હતું? તો ડાયમંડ જ્યુબિલી એટલે અને વંદે માતરમના 150 વર્ષ પૂરા થવા પર, બરાબર. અને ત્યાં પહોંચ્યા બાદ વંદે માતરમ ગાયું હતું. આ તમારો ફેર છે ટેબલના ફોર્મેટમાં, જેથી તમે ભૂલી ન જાઓ. હવે આપણે આ જે 7 દળ છે એના વિશે માહિતી લઈએ. તો સેન્ટ્રલ આર્મ ફોર્સ પોલીસ ફોર્સ હેઠળ 7 દળ આવે છે. સીએપીએફ હેઠળ, રાઈટ. કયા કયા? તો સીઆરપીએફ, આઈટીબીપી, પછી બીએસએફ, પછી આસામ રાઇફલ્સ. તો એ બધા વિશે આપણે ડિટેલ થોડી લઈ લઈશું, બરાબર. બેઝિક ડિટેલ જે તમારું જીકે છે. હું બીજાની જેમ પેન્ટ પછાડીને રાડો પડીને ઘાંટા પડીને મારું સ્પેશિયલ નામ લગાવીને નહીં કહું કે મારું સ્પેશિયલ જીકે તમને કોઈને આપે. હું જ્યાં જીકે ની જરૂર છે ત્યાં હું તમને આપી જ દઉં છું, વિધાઉટ બૂમો પાડ્યા વગર, બરાબર. હવે સીઆરપીએફ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ 1939 માં સ્થાપના થઈ હતી. 1949 માં સીઆરપીએફ નામ મળ્યું હતું. મોટો સર્વિસ એન્ડ લોયાલિટી. કાર્ય આંતરિક સુરક્ષા, નક્સલ વિરોધી કામગીરી. પ્રથમ ડીજી વિજી કાનેટકર, હાલ જ્ઞાનેન્દ્ર પ્રતાપસિંહ. અહીંયા તમારે થોડું અપડેટ કરવાનું રહેશે. કાર્ય તો આવી ગયું લો. પછી બીએસએફ તો 1965 ડ્યુટી અનટુ ડેથ, એનું મોટો. બધાના મોટો યાદ રાખી લેજો. ને મોટો માટે તમારે વિડીયો જોવો હોય તો ઓલરેડી પણ મેં મૂકેલો છે, એ પણ તમે જોઈ શકો છો. હાલના ડીજી પ્રવીણ કુમાર છે. પ્રથમ ડીજી કોણ હતા? રુસ્તમજી. કાર્ય પાકિસ્તાન બાંગ્લાદેશ સરહદ, બરાબર. આઈટીબીપી ઇન્ડિયન ટિબેટિયન બોર્ડર પોલીસ 1962 સ્થાપના. શૌર્ય, દ્રઢતા, કર્મનિષ્ઠતા. પ્રથમ ડીજી બલબીરસિંહ, હાલ સુરસિંહ કપૂર. ચીનની બોર્ડર પર કામ કરે છે આઈટીબીપી. સીઆઈએસ તો સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ 1969 માં સ્થાપના. પ્રોટેક્શન એન્ડ સિક્યોરિટી એનો મોટો છે. એસ કે આઝમી પ્રથમ ડીજી, હાલ પ્રવીણ રંજન. કાર્ય શું છે? તો એરપોર્ટ, મેટ્રો, બંદર, પીએસયુ માં સુરક્ષા આપવી. એસએસબી 5મું દળ આયા છે, આપણે યાદ રાખજો. સશસ્ત્ર સીમા દળ 1963 માં સ્થાપના. સર્વિસ સિક્યોરિટી એન્ડ બ્રધરહુડ. બીએન મલિક પ્રથમ ડીજી, હાલ અમૃત મોહન પ્રસાદ. નેપાળ ભૂતાન સરહદ પર કામ કરે છે એસએસબી, યાદ રાખજો. અસામ રાઇફલ કચાર લેવી તરીકે 1835 માં સ્થાપના. હવે આસામ રાઇફલ ક્યારે બન્યું એ તમારે મને કમેન્ટ બોક્સમાં કહેવાનું છે. આ વાતો મેં તમને બહુ વખત કરાવેલું છે. મોટો સેન્ટિનલ ઓફ ધ નોર્થ ઇસ્ટ એટલે કે ઉત્તર પૂર્વના ચોકીદાર. વિકાસ લાખરા હાલના ડીજી છે. પ્રથમ કોણ હતા? તો કેટિંગ. મ્યાનમાર સરહદ પર કામ કરે છે, બરાબર. યાદ રાખજો. કોણ? તો આસામ રાઇફલ. એનએસજી નેશનલ સિક્યુરિટી ગાર્ડ 1984 માં સ્થાપના. સર્વત્ર સર્વોત્તમ સુરક્ષા, બરાબર છે. જેએફ રિબેરો પ્રથમ ડીજી, હાલ બ્રિએન શ્રીનિવાસ. ખાસ કરીને બ્લેક ટિકેટ કમાન્ડો હોય છે એ અહીંયાના હોય છે. આ તમારું 7 જે ફોર્સ છે આપણી પોલીસની, એના વિશે માહિતી છે. અને સીએપીએફ કોની હેઠળ આવશે? તો ગૃહ મંત્રાલય હેઠળ કામ કરે છે. તાજેતરમાં આઈઓએસ સાગર મિશન સફળતાપૂર્વક
પૂર્ણ કરીને પરેલું ભારતીય નૌકાદળનું જહાજ કયું છે? INS વિક્રાંત, INS કોલકાતા, INS સુનૈના, INS ચેન્નઈ. તો અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન સી, INS સુનૈના. આપણે વધારે ટાઈમ ના લેતા તમને સીધો હું આન્સર જ આપી દઉં છું, રાઈટ? INS સુનૈના ભારતીય નૌકાદળનું સરયુ ક્લાસનું ઓફસેર પેટ્રોલ વ્હીકલ છે. યાદ રાખજો. સિમ્પલ પ્રશ્ન પૂછે કે હાલમાં ચર્ચામાં રહેલું INS સુનૈના શું છે? તો પેટ્રોલ વેહિકલ છે સરયુ ક્લાસનું, રાઈટ? ગોવા શિપયાર્ડ દ્વારા બનાવવામાં આવ્યું છે. 2013માં નૌકાદળમાં સામેલ થયું. હવે ઓપરેશન સાગર હેઠળ ગયું હતું. તો સાગર તો સિક્યુરિટી એન્ડ ગ્રોથ ફોર ઓલ ઇન ધ રીજન. ખાસ કરીને હિન્દ મહાસાગર ક્ષેત્રમાં સુરક્ષા મજબૂત કરવા સાગર ઓપરેશન 2015માં શરૂ કરવામાં આવ્યું હતું. અભિયાન દરમિયાન પાસેક્સ, ક્રોસ ડેક ડ્રીલ, VBSS ઓપરેશન અને સીમેનશિપ ટ્રેનિંગ પણ યોજાઈ હતી. અને અહીંયા જ્યારે રિટર્ન થયું ત્યારે એને સેરેમોનિયલ વોટર સેલ્યુટ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તમારું પ્રૂફ, રાઈટ? IOS સાગર સિક્યુરિટી એન્ડ ગ્રોથ ફોર ઓલ ધ રીઝન 2015માં વડાપ્રધાન દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. હેતુ શું છે? હિન્દ મહાસાગર ક્ષેત્રે સહકાર વધારવો, સુરક્ષા મજબૂત કરવી, કેપેસિટી બિલ્ડિંગ લાવવી, માનવતાવાદી સહાય, તેને આપણે HADR કહીએ છીએ તે. 16 ભાગીદાર દેશ અને 38 વિદેશી નૌકાદળમાં કર્મચારીઓ. દેશ આપણે યાદ રાખીએ તો માલદીવ, થાઈલેન્ડ, ઇન્ડોનેશિયા, સિંગાપોર, મ્યાનમાર, બાંગ્લાદેશ, શ્રીલંકા, માલે, થાઈલેન્ડ, જકાર્તા, સિંગાપુર, યાંગોન, યટ્ટકહોમ, કોલંબો, પોર્ટ અને બધું આવી જશે. તો આ તમારે ઇમ્પોર્ટન્ટ છે, એ મેં મૂક્યા છે જે પૂછાતા હોય પરીક્ષામાં, રાઈટ? હવે આપણો આજનો છેલ્લો પ્રશ્ન. WHO ઇબોલા પ્રકોપને કયા દરજ્જા હેઠળ આરોગ્ય કટોકટી જાહેર કરી છે? WHO ની સ્થાપના ક્યારે થઈ હતી? 7 એપ્રિલ, જેને આપણે આરોગ્ય દિવસ તરીકે પણ આપણે ઉજવતા હોઈએ છીએ, 1948માં. યાદ રાખી લેજો. અને તુલસીભાઈ એના અધ્યક્ષ છે. પેન્ડેમિક જાહેર કર્યું છે ઇબોલાને, એપિડેમિક એન્ડેમિક જાહેર કર્યું છે, એપિડેમિક જાહેર કર્યું છે કે પબ્લિક હેલ્થ ઇમરજન્સી ઓફ ઇન્ટરનેશનલ જાહેર કર્યું છે? પબ્લિક હેલ્થ ઇમરજન્સી ઓફ ઇન્ટરનેશનલ જાહેર કર્યું છે. બોલો શું આવશે? તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન ડી. WHO એ 17 મે 2026 ના રોજ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો અને યુગાન્ડામાં ફેલાયેલા ઇબોલા રોગના પ્રકોપને આંતરરાષ્ટ્રીય ચિંતાનો જાહેર કર્યું છે. અને એની હેઠળ PHEIC પબ્લિક હેલ્થ ઇમરજન્સી ઓફ ઇન્ટરનેશનલ કન્સર્ન જાહેર કર્યું છે. અહીંયા બાકીનું રહી ગયું છે, બરાબર? કન્સર્ન તો એ યાદ રાખી લેજો, બરાબર? ભારતે પણ એના માટે એડવાઇઝરી જાહેર કરેલી છે. આફ્રિકા સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ પ્રિવેન્શને પણ આ પ્રકોપને મહાદ્વીપીય સુરક્ષા જાહેર કરીને કટોકટીમાં જાહેર કર્યું છે. કેવા? તો PHECS. ઇબોલા રોગ બુંડીબુગ્યો સ્ટ્રેન વાયરસથી ફેલાયો છે. આ ઇબોલા, બરાબર? ઇબોલા પોતે જ વાયરસ છે, પરંતુ આ ઇબોલા બુંડીબુગ્યો સ્ટ્રેનથી ફેલાયો છે. ઇબોલા એક ગંભીર વાયરલ હેમરેજિક ફીવર છે અને મૃત્યુદર ઊંચો હોય છે. ઇબોલા વાયરસની પ્રથમ ઓળખ 1976માં સુદાન અને ઝાયર એટલે કે હાલના DRC માં થઈ હતી. ઇબોલા નદી ઉપરથી એનું નામ રાખવામાં આવ્યું હતું. યુગાન્ડામાં, યાદ રાખજો, ખાસ કરીને યુગાન્ડાનો વિસ્તાર કહેવાય છે. એન્ડેમિક આપણે જોઈ લઈએ તો સ્થાનિક રોગ કોઈ ચોક્કસ વિસ્તાર કે દેશમાં ફેલાય ત્યારે એને એન્ડેમિક કહે છે. જેમ કે કેટલાક વિસ્તારોમાં મેલેરિયા ફેલાયો હોય, નિપા વાયરસ ફેલાય ત્યારે એ. એપિડેમિક મહામારી કોઈ વિસ્તાર અથવા દેશના અમુક ભાગમાં મોટી સંખ્યામાં નોંધાય ત્યારે. પેન્ડેમિક અનેક દેશો અને અનેક ખંડમાં ફેલાય ત્યારે. દાખલા તરીકે COVID-19, રાઈટ? તો બસ આ આપણું આજનું કરંટ અફેર હતું. સાથે સાથે મેં તમને જીકે પણ આપી દીધું, કોઈ જાતની બૂમો પાડ્યા વગર. તમને એક્સ્ટ્રા માહિતી પણ પૂછી દીધી. હવે તમને એમ લાગતું હોય કે મેં મહેનત કરી છે તો મારા માટે એક લાઈક શેર જરૂરથી બનશે, બરાબર? અને વિડીયોની PDF તમને ચોક્કસથી મળી જશે. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે રજા લઈશું. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો એન્ડ હેવ અ ગુડ ડે.